નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં વિજ્ઞાન વિષયમાં પાઠ 4 વનસ્પતિની જાણકારી મેળવીએ નું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. કૌંસમાં આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલો, ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણગા એ ખાલી જગ્યા છે. તો મૂળ, પ્રકાંડ કે પર્ણ? તો જવાબ આવશે પ્રકાંડ. બીજું, એક વનસ્પતિની ઊંચાઈ 3 ફૂટ છે તો તે સામાન્ય રીતે ખાલી જગ્યા છોડ હશે. તો છોડ. ખાલી જગ્યા હશે તો છોડ, ક્ષુપ કે વૃક્ષ? તો જવાબ આવશે છોડ. ત્રીજું, પરાગરજ સ્ત્રીકેસરના ખાલી જગ્યા પર સ્થાપિત થાય છે. તો જવાબ આવશે પુંકેસર, સ્ત્રીકેસર કે પરાગાસન? તો જવાબ આવશે પરાગાસન. ચોથું, આકૃતિમાં ખાલી જગ્યા પ્રકારનું મૂળ છે. સોટી મૂળ, તંતુ મૂળ કે અવલંબન? તો જવાબ આવશે સોટી મૂળ. પાંચમી છે, વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. પ્રકાશ સંશ્લેષણ, બાષ્પોત્સર્જન કે ખોરાક વિશ્લેષણ? તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ. છઠ્ઠું, આકૃતિમાં દર્શાવેલ પાનમાં ખાલી જગ્યા શિરાવિન્યાસ જોવા મળે છે. તો જાલાકાર કે સમાંતર? તો જવાબ આવશે જાલાકાર. સાતમું, વનસ્પતિ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ગ્રહણ કરે છે. તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે નાઇટ્રોજન? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. આઠમી ખાલી જગ્યા, બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે. પ્રકાંડ, પર્ણ કે મૂળ? તો જવાબ આવશે પર્ણ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 9મો, વર્ગીકરણ કરો. તો અહીં ગુલાબ, જાસૂદ, વડ, તુલસી, બારમાસી, કપાસ, બાવળ, ચંપો, કરેણ, લીમડો, આંબો, સૂર્યમુખી, અરડૂસી, ગરમાળો અને ગુલમોહર આપેલા છે. તો આ બધાને વૃક્ષ, ક્ષુપ અને છોડમાં વર્ગીકરણ કરવાનું છે. તો વૃક્ષમાં આવશે વડ, બાવળ, લીમડો, આંબો, ગરમાળો અને ગુલમોહર. ક્ષુપમાં આવશે જાસૂદ, કરેણ, સૂર્યમુખી અને અરડૂસી. છોડમાં આવશે ગુલાબ, તુલસી, બારમાસી અને કપાસ. પ્રશ્ન 10. માગ્યા મુજબ યાદી બનાવો. પહેલું, 5 કરતાં વધારે દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો. તો આંકડો, કેશિયા, ગુલમોહર, વટાણા, વાલ અને જાસૂદ. બે, 5 કરતાં ઓછા દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો. સીતાઅશોક, નાગકેસર, રંગૂન કીપર, બટરફ્લાય વટાણા, બ્રહ્મકમળ. વ્રજપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી બનાવો. જાસ્મીન, ગલગોટો, ગુલાબ, કમળ, સૂર્યમુખી, બલસમ. ડી, પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો. તો કેળ, ઘઉં, બાજરી, મકાઈ, વાંસ અને ઘાસ. પ્રક્રિયાઓ સમજાવો. તો પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. બી, બાષ્પોત્સર્જન. વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે. આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. 12મો પ્રશ્ન, તફાવત આપો.
તો પહેલો તફાવત છે સોટી મૂળ અને તંતુમય મૂળ. તો પહેલું હશે કે તેના મુખ્ય મૂળ હોય છે અને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તંતુમય મૂળમાં મુખ્ય મૂળ હોતું નથી. તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે. સોટીમય મૂળ તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે. તંતુમય મૂળ તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી. સોટીમય મૂળ દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. 2. જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તો જાલાકાર શિરાવિન્યાસમાં તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે. સમાંતર શિરાવિન્યાસ તેમાં પર્ણોની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. જાલાકાર શિરાવિન્યાસ પર્ણને ચીરતો તે આડું-અવળું ચીરાય છે. પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે. જાલાકાર શિરાવિન્યાસ સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ કહે છે. સમાંતર શિરાવિન્યાસ સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ કહે છે. 13મો પ્રશ્ન. વનસ્પતિ સ્વાવલંબી છે. તો વનસ્પતિના પર્ણોમાં હરિતદ્રવ્યો હોય છે. તેઓ સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીની મદદથી પર્ણો પોતાનો ખોરાક જાતે બનાવે છે. આમ વનસ્પતિ સ્વાવલંબી છે. આપણને વહેલી સવારે પાંદડા ઉપર ઝાકળ બિંદુ જોવા મળે છે. તો દિવસે સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ વાતાવરણમાં જાય છે. વહેલી સવારે વાતાવરણમાં તાપમાનનો ઘટાડો થાય છે, જેને લીધે વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો પડીને પાણી સ્વરૂપમાં રૂપાંતર પામી પાંદડા ઉપર ઘટ્ટ થઈ ઝાકળ બિંદુનું રૂપ ધારણ કરે છે. આથી વહેલી સવારે પાંદડા ઉપર ઝાકળ બિંદુ જોવા મળે છે. આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે. કેટલાક ફૂલો ચોક્કસ રંગના પ્રકાશને શોષીને અને અન્ય રંગોને પ્રતિબિંબિત કરીને ઊર્જા બચાવવા માટે તેમના રંગોનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, લાલ અને નારંગી ફૂલો ઠંડા વાતાવરણમાં ગરમી શોષવા માટે લાલ અને નારંગી પ્રકાશને શોષે છે. માટે દરેક ફૂલોના રંગ અલગ અલગ હોય છે. રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ. કારણ કે વૃક્ષો દિવસે શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે, જ્યારે રાત્રે શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. તેથી કહેવાય છે કે રાત્રે વૃક્ષની નીચે સૂઈએ તો ઓક્સિજન મળતો નથી, તેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને દમ ઘૂંટાવો વગેરે મુશ્કેલીઓ પડી શકે છે. હવે પ્રશ્ન 14. જાલાકાર શિરાવિન્યાસ ધરાવતા પર્ણોની પેન્સિલ વડે ટ્રેસ કરીને છાપ પાડો. તો એ અહીંયા છાપ પાડેલી છે. જાલાકાર શિરાવિન્યાસના પર્ણ આ ટાઈપના હોય છે કે એનો એક જ સીધી લીટીમાં હોય છે અને રેખાઓ હોય છે. એને તોડતા એ સીધા તૂટતા નથી. તો આ રીતના પર્ણોની તમારે છાપ પાડવાની છે. હવે પ્રશ્ન 15. તો તમારી આસપાસ જોવા મળતી કોઈપણ ચાર તંતુમય ધરાવતી વનસ્પતિના પર્ણોની ભાત પેન્સિલની મદદથી દોરો. તો બાજરી, ઘઉં, ઘાસ, તુલસી, ગુલાબનું છોડ વગેરેના પુષ્પોને તમે અહીંયા છાપ પાડી શકો છો. હવે પ્રશ્ન 16.
ધતુરાના પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તો અહીંયા મેં ધતુરાના પુષ્પની આકૃતિ દોરી છે અને નામ નિર્દેશ પણ કર્યો છે. દલપત્ર, પુંકેસર, પરાગાસન, વજ્રભદ્ર, શ્રીકેસર, બીજાશય, પુષ્પાસન, પુષ્પદાન. નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો અહીંયા પુષ્પદળ એટલે કે દલપત્ર, બીજું છે પુંકેસર, ત્રીજું છે શ્રીકેસર, ચોથું છે પુષ્પાસન, પાંચમું છે અંડશય અને છઠ્ઠું છે વ્રજપત્ર. અને અહીંયા તેના નામ પણ લખેલા છે. પહેલું પુષ્પદળ, બીજું પુંકેસર, ત્રીજું શ્રીકેસર, ચોથું પુષ્પાસન, પાંચમું અંડશય અને છઠ્ઠું વ્રજપત્ર. નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. પહેલું પરાગાસન, બીજું પરાગવાહિની, ત્રીજું બીજાશય, ચોથું અંડક. અહીંયા તે નામ પણ લખેલા છે. નીચેની આકૃતિમાં નામ નિર્દેશ કરો. તો પરાગાસન અને તંતુ. હવે પ્રશ્ન 20. પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે. પ્રવૃત્તિ દ્વારા સમજાવો. તો હેતુ: વનસ્પતિનું પ્રકાંડ પાણીના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું. સાધન સામગ્રી: કુમળો છોડ, કાચનો પ્યાલો, બ્લેડ, પાણી અને લાલ શાહી. હવે પદ્ધતિ: તો કાચના ગ્લાસમાં 1/3 એટલે કે ત્રીજા ભાગનું પાણી લો. પાણીમાં થોડાક ટીપાં લાલ શાહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો. છોડના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડના ભાગોનું અવલોકન કરો. તો અવલોકન: છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે. નિર્ણય: વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણોનું વહન નીચે મૂળથી ઉપર તરફ કરે છે. 21મો પ્રશ્ન. પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો હેતુ: પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો: પર્ણ, બીકર, પાણી, સ્પિરિટ, ટેસ્ટ ટ્યુબ, બન્સન બર્નર. પદાર્થો: આયોડિનનું દ્રાવણ. આકૃતિ: તો અહીંયા આકૃતિ દોરેલી છે કે નાનું બીકર, પર્ણ, જાળી, મોટું બીકર, બર્નર. બરાબર. આયોડિનનું દ્રાવણ છે, સ્ટાર્ચની હાજરી છે. હવે પદ્ધતિ: છોડનું પર્ણ તોડીને તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો. પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેર્યું. ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણને બહાર કાઢી પાણી વડે ધોવો. પર્ણને પ્લેટ પર મૂકી તેના ઉપર આયોડિનના દ્રાવણના થોડા ટીપાં નાખો. પર્ણ પર આયોડિનની શી અસર થાય છે તે નોંધો. તો અવલોકન: અવલોકન કરતા જણાશે કે આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થાય છે. તારણ: આ પરથી તારણ કાઢી શકાય છે કે છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય છે. બાળ દોસ્તો, આવા જ સોલ્યુશનના વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.